કાલપુર રેલવે પોલીસ સ્ટેશન તથા કાલપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ચોરીના ગુનાનો વોન્ટેડ આરોપીને શોધી કાઢતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ. કાલપુર રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ 1 ગુના રજિસ્ટર નંબર 40-214/2024 સિપિકો કલમ 379-114 મુજબ તથા કાલપુર પોલીસ સ્ટેશન પાર્ટ 1 ગુના રજિસ્ટર નંબર 24-0-063/2024 સિપિકો કલમ 379-114 મુજબના ગુના દાખલ થયેલ, જે બંને ગુનામાં એક આરોપી વોન્ટેડ હોય, જેથી ખાનગી બાતમીદારો મારફતે આજરોજ તારીખ 1/5/2025 કલાક 14 વાગે અમદાવાદ મીરા 4 રસ્તા સ્લમ ક્વાર્ટર પાસે જાહેરમાંથી આરોપી અહેમદ ઉર્ફે કાલિયો સન ઓફ જમીર અમીર જાતે શેખ ઉંમર વર્ષ 49, ધંધો મજૂરી, રહે 4 તોલા કબ્રસ્તાનની અંદર ગોમતીપુર તથા અલ્લાહનગર અંસારી મદરસાની પાસે દાણી લીમડા અમદાવાદ શહેરને પકડી તેની પૂછપરછ કરતા પોતે તથા પોતાનો મિત્ર જાવેદ ઉર્ફે બટકા બંને ભેગા થઈ મે 2024 માસમાં એક પેસેન્જરને જાવેદ ઉર્ફે બટકાની રિક્ષામાં બેસાડી કાલપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર ઉતારી દીધેલ, જે પેસેન્જરની બેગમાંથી સોના દાગીના ચોરી કરેલ, જે ગુનામાં જાદવ ઉર્ફે બટકો પકડાઈ ગયેલ. તેમજ કાલપુર પોલીસ સ્ટેશન પણ પોતાની વિરુદ્ધમાં ચોરીનો ગુનો દાખલ થયેલ છે. તે કેસમાં પોતે પકડાયેલ નથી અને ચોરી કરેલ મુદ્દા માલમાંથી પકડાયેલ જાવેદ બટકાને ₹20,000 આપેલ અને આશરે 21 તોલા સોનાના દાગીના પોતે હિતેશભાઈ ઉર્ફે હિતેન્દ્ર જવાહર સોની રહે રખિયાલ રોડ પરમાનંદ પટેલની ચાલી હાર્દિક જ્વેલર્સને આપેલ, જેના ₹6,50,000 આપેલ, જે લઈ પોતે બિહાર લુડકી સાબિર પિયા ક્લિયર શરીફ દરગાહ જતો રહેલ હોવાની કબૂલાત કરેલ, જેથી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કાલપુર રેલવે પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરેલ છે.